चामुंडा माताजी सुरेंद्रनगर जिले के चोटेला में पहाड़ियों पर स्थित है और हर पूर्णिमा और पूरे साल लाखों भक्त चामुंडा माताजी के दर्शन कर धन्य महसूस करते हैं। इस समय आरएसएस की धर्म जागरण समिति की तरफ से चोटेला पहाड़ी की छठी परिक्रमा का आयोजन हो गया है और बड़ी संख्या में धर्मगुरु और संत महंतों समेत भक्तों ने हिस्सा ले लिया है। चोटेला डूगर परिक्रमा का आयोजन धर्म जागरण समन्वय की तरफ से चोटेला में किया गया है। संत महंत और भक्तों ने हिस्सा लिया है। सुबह संतों के झंडा चढ़ाने के बाद पहाड़ी की परिक्रमा का आयोजन हुआ। बड़ी संख्या में भक्त हाथों में झंडा लेकर चामुंडा माता के जय जयकार के नारे लगाते शामिल हो गए हैं। बड़ी संख्या में संत महंत मौजूद थे। वही धर्म जागरण समन्वय के नेता अधिकारी युवाओं ने पूरे आयोजन को सफल बनाने की कोशिश की। जय मोगल हूँ तमारो अकबगोड़ी खास कहूँ कि मारी माँ भगवती चामुंडा मानो आज रूढ़ प्रसंग એટલા બધી લોકો ભક્તો જે મા ભગવતીને માને છે એટલી મોટી સંખ્યામાં આવ્યા છે અને આજ પરિક્રમા માની ભગવતી શરૂ થઈ અત્યારે 8 વાગ્યા પછી અને બધા એવા દિલથી પરિક્રમા કરે છે અને ઉલ્લાસ આનંદનો પાર નથી અને દર વર્ષે આમાં ભક્તો વધતા જાય છે। હું જોઉં છું, હું તો આ પરિક્રમામાં પહેલી વાર આવ્યો આજે, તો મને એમ થયું કે મારે દર વર્ષે આવવું જોઈએ અને મા ચામુંડાના આશીર્વાદ લેવા જોઈએ કારણ કે મારી તો કુળદેવી છે અને ચામુંડાની કૃપાથી ગુજરાતમાં બધું સારું રહે, બધી જગ્યાએ જે માથાકૂટ થાય બધી બંધ થઈ જાય એવી માને પ્રાર્થના કરી છે। ગુજરાતમાં શાંતિ રહે। જય માતાજી, જય મોગલ, જય ચામુંડા। જય માતાજી। મારું નામ હેમાલીબેન ડાભી છે અને હું છેલ્લા 3 વર્ષથી પરિક્રમા કરવા આવું છું અને આ ચોથું વર્ષ છે મારું અને આ પરિક્રમા ચૈત્ર નવરાત્રિના પહેલા રવિવારે થાય છે પરિક્રમાનું આયોજન અને 2 થી 3 કલાક જેવું થાય છે પરિક્રમા અને ફૂલ સુવિધા પણ તમારે ખાલી હાથે આવવાનું, પાણીની બોટલ શીખ્યા તમને બધી વ્યવસ્થા મળી રહેશે, છાશ, પાણી, નાસ્તા જે તમારે અગવડ એકેય નહીં પડે અને પરિક્રમામાં ખૂબ જ મજા આવે છે। એવું માયતમ છે માતાજીનું કે તમે ક્યાંય હેરાન નથી થતા। અંતર 7 કિલોમીટરનું અંતર હોય છે।